ઓક્ટોબર 2024ના કૃષિ રાહત સહાય પેકેજમાં સમાવેશ કરવાની માંગ સાથે અમરેલીના સાવરકુંડલા અને લીલિયાના ખેડૂતોનું કોંગ્રેસને સાથે રાખી પ્રાંત અધિકારીને આવેદન। ઓક્ટોબર 2024માં ખાબકેલા ભારે વરસાદના કારણે પાક નુકસાની બદલ રાજ્ય સરકારે સહાય પેકેજની જાહેરાત કરી, પરંતુ આ સરકારી પેકેજમાં સાવરકુંડલા અને લીલિયા તાલુકાના 70થી વધુ ગામોને બાકાત રાખવામાં આવ્યા। ત્યારે હવે આ ગામના ખેડૂતોએ પુનઃ સર્વેની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું। तो कांग्रेस આગેવાનોએ ચીમકી ઉચ્ચારી કે જો ટૂંક સમયમાં સહાય પેકેજમાં સમાવેશ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરાશે। સાવરકુંડલા અને લીલિયા વિધાનસભાની અંદર જે 116-17 ગામ આવેલા છે, જેની અંદર માત્ર 49 ગામના ખેડૂતોને અને 49 ગામનો 2024 અતિવૃષ્ટિમાં કપાસમાં સમાવેશ કરેલો છે અને 70 ગામ સાવરકુંડલા તાલુકાના જે બાકાત કરેલા છે, જેમને માટે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને આવતા સમયની અંદર મારા સાવરકુંડલા અને લીલિયા વિધાનસભાના જે 70 ગામ બાકી રહી ગયેલા છે એનો ટૂંક સમયમાં ફરીથી રીસર્વે કરી અને તપાસ કરી અને એમનો સમાવેશ કરે